તો દોસ્તો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો આજની વિડીયોની અંદર સૌથી મહત્વની માહિતી તમને સૌને જણાવવાનું છું, કારણ કે દોસ્તો તમને સૌને ખબર જ હશે કે જે કોઈ પણ ખેડૂત ખાતેદારો છે જેમણે જીવનની અંદર એક ને એક વાર તો એવી કામગીરી સરકારે કરાવી જશે જેમાં તેમને 135D ની નોટિસ છે તે તેમના સરનામે મળે છે। એટલે કે જે કોઈ પણ ખેતીની જમીનની અંદર તમે નામ ચડાવો, નામ કમી કરો, ભાયુભાગ વહેંચણી કરો કે પછી વેચાણ દસ્તાવેજ કરાવો, આવા કામના કારણોસર દોસ્તો તમને ખેતીની જમીન છે જે તબદીલ થાય છે, જેની અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર થાય છે, તેના માટે તમારા સરનામે જે કોઈ પણ વ્યક્તિનું 7/12માં નામ ચાલે છે અથવા તો તેમનું નામ ચડવાનું છે તેવા વ્યક્તિઓને રૂબરૂ સરનામે નોટિસ મળે છે, જે નોટિસને કહેવામાં આવે છે 135D ની નોટિસ। 135D ની નોટિસની અંદર તેવી રીતનું કહેવામાં આવે છે દોસ્તો કે આ જમીનની અંદર આ પ્રકારના ફેરફાર થાય છે, તમારું નામ ચડે છે અથવા તો તમારું નામ કમી થાય છે અથવા તો આ પ્રકારનો વેચાણ દસ્તાવેજ થાય છે તો તમને કબૂલ મંજૂર છે કે કેમ તે બાબતની નોટિસ મોકલવામાં આવે છે। અને જો તમે તે નોટિસને સ્વીકારી લો અને ત્યારબાદ થોડા દિવસ બાદ તે નોંધ છે તે પ્રમાણિત કરી દેવામાં આવે છે, કારણ કે તમે તેની અંદર કોઈ ઓબ્જેક્શન ઉપાડો નહીં તો તે તમારું કામ છે તે સક્સેસફુલી રીતે થઈ જાય છે। હવે દોસ્તો ઘણા બધા લોકો છે જેમની કમેન્ટ મને આવી કે ભાઈ 135D ની નોટિસ છે જે તેમના સરનામે મળેલી નથી, એટલે કે જે દિવસે તેમને સરનામે મળવાની હતી તે દિવસે તેઓ કંઈક બહારગામ વયા ગયા હતા કે પછી તેઓ ઘરે હાજર હતા અને તેમના કારણોસર તેમને નોટિસ છે તે મળેલ નથી। તો આવા કારણોસર દોસ્તો તમે કઈ કામગીરી કરાવી શકો છો જેના કારણે તમારી નોંધ છે તે નામંજૂર થતા અટકી શકે? કારણ કે દોસ્તો તમને બધાને એ વાત ખબર હોવી ખૂબ જ જરૂરી છે કે જો તમે નોટિસ છે તે તમે સ્વીકારો નહીં, એટલે કે 135D ની નોટિસ તમારા સરનામે આવી હોય અને જે કોઈ પણ પોસ્ટ ઓફિસર છે જે નોટિસ આપ્યા વગર પરત વ્યા જાય, એટલે કે તમારી નોટિસ છે તે પરત કરવામાં આવે તો તમારી નોંધ છે દોસ્તો તેની ઉપર નેગેટિવ અસર થશે, એટલા માટે તમારું જે કામ શરૂ છે તે તમારું બગડી શકે છે, એટલે કે તમારી જે નોંધ છે તે બાબતની તે નામંજૂર થઈ શકે છે અને તેની અંદર તમારે ખર્ચો છે તે વધારે આવી શકે છે, કારણ કે દોસ્તો તેની અંદર તમારે વકીલ થ્રુ અપીલ કરાવવી પડશે અને પ્રાંત કચેરીની કોર્ટની અંદર તમારે અપીલ કરવી પડશે, જે બાદ તમારી નોંધ છે દોસ્તો તે પ્રમાણિત કરવામાં આવશે। દોસ્તો હવે સિમ્પલ શબ્દોમાં તમને સૌને જણાવી દઉં કે આની અંદર તમારે જો નોટિસ તમે સ્વીકારો નહીં તો ખર્ચો તમારે ખૂબ જ થઈ શકે તેમ છે। તો હવે દોસ્તો આનું સોલ્યુશન કયું છે જેના માટે તમે તમારી નોટિસ તમને સરનામે ન મળી હોય તો પણ તમે નોંધ છે તે પ્રમાણિત કરાવી શકો? જી હા દોસ્તો, હરેક બાબતના સોલ્યુશન તો કંઈક ને કંઈક હોય જ તે, એટલા માટે ખેડૂત ઓનલાઈન પોઈન્ટ ચેનલના માધ્યમથી તમને સૌને આ પ્રોબ્લેમનું સોલ્યુશન જણાવી દેવાનું છું। તો દોસ્તો સૌથી પહેલાં તો આપ સૌને જણાવી દઉં કે જે કાંઈ પણ નોટિસ જો તમને તમારા સરનામે મળી નથી અને પોસ્ટ ઓફિસર દ્વારા તે નોટિસને પરત કરવામાં આવી છે તો સૌથી પહેલાં તમારે કઈ કામગીરી કરવાની રહેશે દોસ્તો કે કોઈ પણ વ્યક્તિને મામલતદાર કચેરીની અંદર રૂબરૂ તે જે સાહેબ છે જેમણે તમને નોટિસ મોકલી હતી, જે કાંઈ પણ સર્કલ ઓફિસર હોય, નાયબ મામલતદાર હોય, તેમને મળી અને તમારી નોંધ છે તે બાબતે પૂછવાનું રહેશે કે તેની અંદર શેરો મારેલો છે કે નહીં। શેરો એક એવી વસ્તુ છે દોસ્તો જે તમારી નોંધની અંદર લખવામાં આવે તો તમારી નોંધ પ્રમાણિત થવાની છે કે પછી નામંજૂર થવાની છે તે તેમના આધારે ખબર પડી શકે। જો નોંધ હજી સુધી કાંઈ પણ નિર્ણય સુધી પહોંચી ના હોય તો સૌથી પહેલાં તમારે કામગીરી કઈ કરવાની છે દોસ્તો, તો કે એક સોગંદનામું તમારે લખવાનું રહેશે। સૌથી પહેલાં તેમની સલાહ લેવાની છે જે કોઈ પણ અધિકારી હોય તેમની, અને તેમને જાણ કરવાની છે કે આ ભાઈને નોટિસ આ કારણોસર મળેલ નથી, તેના કારણે તેમનું સોગંદનામું રજૂ કરી દઈએ તો નોંધ પ્રમાણિત થઈ જશે કે કેમ? જે કોઈ પણ સત્તા અધિકારી છે જેમની પાસે તેમ કે હા સોગંદનામું લાવો અમે પ્રમાણિત કરી દઈશું, કારણ કે દોસ્તો મેઇન મુદ્દો એ હોય છે કે તેમને જવાબ માંગવાના હોય છે। જે કોઈ પણ વ્યક્તિ છે તેમની પાસેથી લેખિતમાં જવાબ અથવા તો નોટિસ દ્વારા તેમને જવાબ છે તે લેવાના હોય છે। તો એવામાં દોસ્તો જે કોઈ પણ વ્યક્તિ છે જેમને નોટિસ મળેલ નથી તેમના સરનામે તો તે વ્યક્તિ સોગંદનામું 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરીને આપી દે કે ભાઈ આ નોટિસ છે તે અમને બજેલ છે, જે બાબતે અમને કોઈ પણ પ્રકારના વાંધા તકરાર નથી કે આ ફલાણી નોંધ નામ ચડવા બાબતની કે વેચાણ દસ્તાવેજની કે નામ કમીની કે વહેંચણીની XYZ નોંધ છે જે પ્રમાણિત થાય અને નામ દાખલ થાય કે નામ કમી થાય, જે કાંઈ પણ કામગીરી થાય તેની અંદર તેમને કબૂલ મંજૂર બંધન કરતા છે। ભવિષ્યમાં આ બાબતે અમારે કોઈ પણ પ્રકારના વાંધા તકરાર છે તે ઉપાડવાના નથી, તેવી રીતનું સોગંદનામું તમે જો કરીને મામલતદાર કચેરીમાં આપી દો તો તમારી નોંધ છે દોસ્તો તે ચૂટકીની અંદર પ્રમાણિત થઈ જશે। કારણ કે દોસ્તો તમારું જે કામ બગડ્યું હતું કે તમને નોટિસ મળેલી ન હતી, પરત થઈ ગઈ હતી, તો તમે તે સોગંદનામાના આધારે તમારી નોંધ છે દોસ્તો તમારી નોટિસ છે તેની સક્સેસફુલી રીતે કામ કરાવી શકો છો, જે બાદ તમારી નોંધ છે દોસ્તો તે પ્રમાણિત થઈ શકે છે।
તો આ હતી દોસ્તો મહત્વપૂર્ણ અને ખાસ માહિતી કે તમારે જો 135D નોટિસ તમારા સરનામે ન મળી હોય તો તમે શું કામગીરી કરાવી શકો છો. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.